સાબરકાંઠા ઈડર તાલુકાના ઈસરવાડા ગામ ખાતે રોહિત સમાજ દ્વારા આવતીકાલે 16 મે ગુરુવારના રોજ પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે, જેમાં રોહિત સમાજ 45 અને 35 પરગણાના વરઘોડિયા સહિત 18 જેટલા નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડનાર છે। ત્યારે આ પ્રસંગે 45 અને 35 પરગણા રોહિત સમાજના પ્રમુખ નટવરભાઈ સોલંકી અને તેના પત્નીએ આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય આયોજક અને દાતા છે। તેમના પરિવાર તરફથી પ્રભુતામાં પગલાં પાડનાર આ ગરીબ પરિવારની દરેક દીકરીઓને ઘર વપરાશની વસ્તુઓ જેવી કે તિજોરી, તાંબાના બેડા, પલંગ, બેગ, પાનેતર અને સોનાની ચૂની સહિતની અમૂલ્ય ભેટ સોગાતો આપવામાં આવનાર છે। જ્યારે સમૂહ લગ્નોત્સવના ભગીરથ કાર્યમાં માતબર દાન આપનાર મુખ્ય દાતા અને ઉદ્યોગપતિ એવા નટવરભાઈ સોલંકી, જેઓ મંડપ અને ભોજનના પણ દાતા છે। નટુભાઈ સાહેબ જે અત્યારે આ પ્રસંગ કરેલો છે દીકરીઓનો, એ પ્રસંગની મને સારામાં સારો લાગ્યો છે। અમારા ગામ માટે તો એટલો આનંદ છે કે ન પૂછો વાત। બધા બીજા સમાજ માટે તો કરે જ છે, પણ અમારા સમાજ માટે જે કર્યું છે કે એ અમારા સમાજના માટે તો એ નટુભાઈ એક ભામાશા છે। એ જેઓ દરેક દીકરીઓને એક પણ પૈસો લીધા વગર જમણવાર સુધી તે કર્યાવર સુધીનું જે કંઈ પણ છે નટુભાઈ વગર પૈસે અને નિષ્ભાવ ભાવ એ બધી કાર્યવાહી અને ઊભા પગે દરેક કામ પોતે જાતે રહીને કરી છે, એટલે એમાં કોઈ મિનમેક નથી। અને અમારા સમાજ માટે તો એક ગૌરવ છે કે ભાઈ આવા માણસો અમારા સમાજમાં છે અને આવા સમાજને આ લાવે છે, એ સારામાં સારું છે। કોઈ બધા કંઈ સુખી નથી હોતા, સારામાં મોટા માણસો દરેક અહીંનો લાભ લે છે। દીકરીઓને પરણાવવા માટે ગરીબમાં ગરીબથી માંડીને થોડો મધ્યમાં હોય તો જ થતો હોય, પણ એ લોકો લાભ લેતા હોય છે। અને નટુભાઈ દરેકને આપે છે, એમનો જમણવારામાં એક તો ખરા પણ આખા ગામને પણ આમંત્રણ આપે છે કે ભાઈ આ દિવસે આખું ગામ પણ જમણવારામાં પધારજો। એ રીતે દરેક ગામ એમને અને અમે પણ એમને સાથ આપીએ છીએ, એમની જોડે રહીએ છીએ અને અમારું આ કામ એક સારી રીતે જાય અને એક ધર્મની અંદર આગળ જાય, એક સારી રીતે એ લોકો થાય એ રીતે અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ અને આગળ ને આગળ ધપતા રહે અને આવા કાર્યો કરતા રહે એવી અમે આશા રાખીએ। તારીખ 16/5/2024 રોજ અહીંયા ઈસરવાડા મુકામે આ 18 જેટલા યુગલો પ્રભુતાના પગલા પાડી રહ્યા છે। ત્યારે આ જે સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્નમાં 18 જેટલા યુગલો જે પ્રભુતાના પગલા પાડી રહ્યા છે તે કોઈ પણ જાતનો ફાળો લીધા વગર અહીંયા અમે આ સારું કાર્ય કરી રહ્યા હોવાથી આ કાર્યમાં પણ અમને આટલી બધી 43 ડિગ્રી હતી અને આ ડિગ્રી 43 ડિગ્રી હતી, અહીંયા વરસાદ પડી ગયો અને એકદમ ઠંડકનું વાતાવરણ થઈ ગયું। તેઓ સારા કામમાં પ્રભુ પણ ભગવાન પણ મદદ કરતો હોય છે, એથી સારું કાર્ય કરવું જોઈએ। અહીંયા 18 જેટલા યુગલો પ્રભુતાના પગલા પાડી રહ્યા છે। એમાં ઘણી દીકરીઓ એવી છે કે કોઈને માં નહીં, બાપ નહીં, અમુક દીકરીઓને મા પણ નહીં, બાપ પણ નહીં। એવી દીકરીઓ જ્યારે અહીંયા સમૂહ લગ્નમાં જોડાતી હોય છે ત્યારે એ દીકરીઓના ખૂબ મોટા આશીર્વાદ મળતા હોય છે। એ માટે થઈને અમે આ કાર્યો કરતા હોઈએ છીએ। આ દાન, આ સમૂહ લગ્નમાં આમો દરેક દીકરીને તિજોરી, પલંગ, ગાડલા, તેમજ તાંબાના બેડા, માટલી, તેમજ કરિયાવરની તમામ ઘર વખરી એક પણ રૂપિયો દાન લીધા વગર મારા ખર્ચે દરેક દીકરીને હું આપવાનો છું। આ પ્રેરણા હું અલગ અલગ સમૂહ લગ્નમાં હું ગયો તો બધા જ સમૂહ લગ્નમાંની તો જે સમૂહ લગ્નમાં ગયો ત્યાં મને થોડી જુદી જુદી બધી બાબતો શીખવા મળી અને એમાં મને એવું થયું કે હું 45 પૈકી 35 પરગણાનો પ્રમુખ છું, તો મને પણ એવું થયું કે મારા સમાજનું પણ એક સમૂહ લગ્નનું આયોજન કરવું અને આ સમૂહ લગ્નમાં મારા જ સમાજના અહીંયા યુગલો મારા ઘર આંગણે, મારા મકાનની સામે, મારા ઘર આંગણે સમૂહ લગ્ન યોજાય એ માટેનું મેં પ્રણવ લીધો કે ભાઈ અહીંયા સમૂહ લગ્ન કરવું, એટલા માટે થઈને હું ઈસરવાડા મુકામે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું।